ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવકના મોત મુદ્દે ઝી 24 કલાક પર મોટો ખુલાસો થયો છે। રાજકુમાર જાટના મોત મુદ્દે હવે નવો વળાંક ગોંડલના પીઆઈ ગોસ્વામી શંકાના દાયરામાં છે। પીઆઈ ગોસ્વામીએ યુવકના મૃતદેહને છુપાવી હતી હકીકત। મૃતકના પિતા હાઈકોર્ટ જવાના હોવાની જાણ થતાં જ પીઆઈ ગોસ્વામી દોડતા થયા। રાજકુમાર જાટનો મૃતદેહ સિવિલમાં છે તેવી પિતાને જાણ કરી યુવકનો મૃતદેહ 4 માળથી પડ્યો હોવાની જાણ હોવા છતાં માહિતી પરિવારથી છુપાવાઈ। મૃતદેહનો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે। મૃતકના શરીરમાં ઈજાના 48 નિશાન જોવા મળ્યા છે। યુવકનું મોત બોથડ પદાર્થના ઘા અને બ્લન્ટ હાર્ટ એટેકથી થયું હોવાનો પણ રિપોર્ટમાં ખુલાસો છે। તબીબના મતે અકસ્માત હોય તો શરીરના એક જ ભાગમાં ઈજા હોય, અલગ અલગ જગ્યાએ નહીં। મૃતકના પિતા અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેમના દીકરાની હત્યા થઈ ચૂકી છે। પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના પતિ જયરાજસિંહ પર લાગ્યા છે આરોપ। શું સાચું શું ખોટું તે નિષ્પક્ષ તપાસ કરાય તો સામે આવશે। સૂત્રો તરફથી આ જાણકારી સામે આવી રહી છે કે દીકરાને ગુમાવી બેઠેલા પિતાની વેદના સરકાર સાંભળે, નિષ્પક્ષ તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। આ ખૂબ જ ગંભીર મામલો સામે આવી રહ્યો છે। રાજસ્થાનના સાંસદે પણ લોકસભામાં મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી અને મામલો ખૂબ જ ગરમાયો હતો। ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, હવે આ જે મોત થયું છે એમાં એક નવો વળાંક આવ્યો છે, એમાં પીઆઈની સંડોવણીની વાત સામે આવી રહી છે, તો કોના આશીર્વાદથી આખો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે, શું જાણકારી સામે આવી રહી છે ગૌરવ? ચોક્કસ જ જે રીતના ગોંડલની અંદર રાજસ્થાની આશાસ્પદ યુવક રાજકુમાર જાટની જે શંકાસ્પદ મોતની ઘટના છે, આ મોતની ઘટનાને લઈ અને અનેક નવા ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। ગઈકાલે જે રીતના આ યુવક રાજકોટના કુવાડા નજીકથી પસાર થતો હતો ત્યારે તેમના નગ્ન હાલતની અંદર જતો હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા હતા। હવે એક નવો વળાંક છે તે સામે આવ્યો છે કે જે તપાસનીશ અધિકારી ગોસ્વામી છે કે તેમની પણ શંકાસ્પદ ભૂમિકા છે તે ત્યારે સામે આવી રહી છે। ખાસ કરીને પરિવારજનો જ્યારે પૂછતા હતા કે અમારો યુવક ક્યાં છે, તેમની અરજી છે તે કરવામાં આવી હતી, તો તેમની શોધખોળ દરમિયાન પીઆઈ ગોસ્વામી છે કે તેમના દ્વારા તેમનો જે યુવક છે તે હજુ સુધી મળી આવ્યો નથી અને સિવિલ હોસ્પિટલની અંદર પણ તેમની મૃતદેહ છે તે આવ્યો ન હોવાની વાત છે તે કરવામાં આવી હતી। પરંતુ જ્યારે રાજકુમાર જાટના પિતા જ્યારે રતનલાલ તેઓ હાઈકોર્ટ જવા માટે રવાના થયા હતા અને એ સમયગાળા દરમિયાન પીઆઈ ગોસ્વામી છે કે તેઓ તેના પરિવાર સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા અને તેમને કહ્યું હતું કે તમારો જે ગુમ થયેલો જે યુવક છે કે તે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર તેનો મૃતદેહ છે તે પડેલો છે। ખાસ કરીને મૃતદેહ છે તે 4 તારીખનો હોવા છતાં પણ 4 દિવસ સુધી તેમના પરિવારજનોને કેમ ગુમરાહ કરવામાં આવ્યા તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। એટલું જ નહીં, પોલીસ સૂત્રો અને ખાસ કરીને હોસ્પિટલ સૂત્રો પાસેથી જે રીતના માહિતી મળી છે તે મુજબ પીએમ રિપોર્ટની અંદર 48 જેટલા ઘા છે તે તેના શરીર પરથી મળી આવ્યા છે અને તેની અંદર બોથડ પદાર્થના ઘા લાગવાથી તેનું મોત છે તે નીપજ્યું હોય તે પ્રકારનું રિપોર્ટ છે તે સામે આવ્યો છે। આ બોથડ પદાર્થની અંદર પથ્થર લાગવાનું પણ હોઈ શકે, લાકડાના ધોકા મારવાનું પણ હોઈ શકે અને અકસ્માતે પણ જો આ પ્રકારે કોઈ વાહન દ્વારા તેમને ઠોકર લાગી હોય તો પણ તેનું મોત છે તે નીપજ્યું હોય તે પ્રકારની વાત છે તે ત્યારે સામે આવી રહી છે। પરંતુ અનેક નવા ખુલાસા થાય તેવી